ગુડ ઇવનિંગ. આજ બધાને મોડા દેખાય છે. અ, ઘરમાં આપણે ઇન્વર્ટર વસાવીએ તો ઇન્વર્ટરની બેટરીને આપણે શું કહીએ? એમાં શું આપણે ભરી રાખીએ? ઇન્વર્ટરની બેટરીમાં શું, એને શું કરવું પડે? ચાર્જ કરવું પડે. ચાર્જ કરવું પડે એટલે એની અંદર પાવર સ્ટોર થાય. તો એને ઇલેક્ટ્રિકની ભાષામાં શું કહે કે આ જે વસ્તુ સ્ટોર કરે પાવરને, એને ઇલેક્ટ્રિસિટીની ભાષામાં શું કહીએ આપણે? નહીં, જનરેટર એટલે જે પાવર ઉત્પન્ન કરે. અક્યુમ્યુલેટર, બરાબર છે? અક્યુમ્યુલેટર જે પાવરને સ્ટોર કરે, સંગ્રહિત કરે. હા, હવે ફુલ્લી ચાર્જ થઈ જાય પછી એ પાવર આપણે ક્યાંક વાપરવું પડે. તો આપણું બ્રેઇન અને આપણું માઇન્ડ એ જે સપાટી છે મનની, હાફ કોન્શિયસ અર્ધચેતન જે મન છે, અને એ બ્રેઇન સાથે ઇન્વોલ્વ છે. હા, બ્રેઇનની સાથે એ એકરૂપ થાય છે. તો ત્યાં એ બ્રેઇન જે છે એ અક્યુમ્યુલેટરનું કામ કરે. એટલે એ ચાર્જ થાય. ચાર્જ થાય એટલે એની અંદર પાવર ભરાઈ જાય. પાવર ભરાઈ જાય એટલે આપણાથી સહન થાય નહીં. હા, અને એ જે પાવર છે એ ક્યાંક શું કહેવાય, એક્સપ્લોડ, શું કહીએ આપણે, એ વિસ્ફોટ થઈ જાય નેગેટિવિટીની અંદર, ગુસ્સાની અંદર, કામની અંદર. હા, એ ક્યાંક એનો વિસ્ફોટ થાય. હવે આ જે અર્ધચેતન મન છે ત્યાં બધું પડેલું છે, છતાંય સેજ આપણે ડોક્યું કરીએ તો દેખાય જ, પણ આમ સાધારણ જિંદગીમાં નથી દેખાતું. જેમ એક મગર છે, તે મગર પાણીના સપાટી ઉપર જ છે, આમ આપણને દેખાતું નથી. અને એ ભડકો કરે એટલે આપણી બધી શક્તિ ખાઈ જાય, એટલે આપણને ખાઈ જાય આપણે જે કંઈ છે. તો આનું ચાર્જિંગ જો આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા હોય તો એ ચાર્જિંગ કઈ રીતે થાય છે? કઈ રીતે થાય છે? કઈ રીતે એ ઇલેક્ટ્રિક ચાર્જ ભેગું કરે છે?
એક શું કે કહેવત છે કે આ ગુજરાતીની અંદર, અમારે ઇંગ્લિશ કહેવત ખબર નથી મને, પણ હવે કે ટીપે ટીપે, હા હવે કઈ રીતે ચાર્જ થાય છે બોલો. એને કઈ રીતે ચાર્જ થાય છે? નહીં, આ એક બેટરી છે, બેટરી છે, રાઈટ? એ બેટરીને આપણે બ્રેઇન કહીએ. અને એ ધીમે ધીમે ચાર્જ પકડતું જાય છે. એ ધીમે ધીમે ચાર્જ પકડતું જાય છે. એક પોઈન્ટે ચાર્જ એની અંદર ફૂલ થઈ જાય. ફૂલ થઈ જાય એટલે એમની ઉપર આવીને હું ગુસ્સો કરી નાખું, એટલે મારો નીકળી ગયો. કદાચ જેનો નીકળતો નથી તે આપણે જોઈએ કે આપણે રાતના બે ભાગ પાડી દઈએ અને જે સવાર પડતા સપના આવે એની ક્વોલિટી અલગ હોય, પણ જે રાતના પહેલા સપના આવે બધાએ એ આ ચાર્જ પૂરું કરી નાખે. એટલે એ બધું જે ભેગું થયું હોય એ બધું પતાવી દે. કોઈક જનાવર આવે ને કૂતરો આવે ને આ આવે ને સાપ આવે ને કંઈક આવે અને એ ચાર્જ બધો પૂરો કરી નાખે. એટલે હા, એમની ઉપર ગુસ્સો કરી ન શક્યો, પણ ત્યાં ચાર્જ મારો પૂરો થઈ ગયો, રાઈટ? પણ એ ચાર્જ ભેગું કઈ રીતે થાય છે, આ એક અંદરનો નિરીક્ષણનો વિષય છે. એ ચાર્જ ભેગું કઈ રીતે થાય છે, અને એ રોજ થાય જ છે, થાય છે. અત્યારે આપણે હોલમાં આવ્યા તો છેલ્લા કલાકની અંદર પણ થયું છે. હા, તો એ કઈ રીતે થાય છે, એ આપણો અંદરનો એક નિરીક્ષણનો વિષય છે. કઈ રીતે થાય છે? ને નેગેટિવિટીથી જ ચાર્જ થાય, પણ એ કઈ રીતે થાય છે એ પૂછું છું. હા, હવે દાખલા આપો. વાત સાચી, દાખલા. હા. હમ. કે કોઈકની ઉપર ગુસ્સામાં કાઢ નાખ્યો. ઓકે, એ એક વસ્તુ થઈ. બીજી બોલો. તું મારો બોસ છે, તારી સામે હું બોલી ન શક્યો, હા, અને મેં દબાવી દીધું. ચલો, ઓકે. હવે બીજી વસ્તુ બોલો. કે એને એક વસ્તુ, એક આયામની વાત કરી. કઈ આયામની વાત કરી? કઈ આયામની? નહીં, પણ કયા આયામની વાત કરી એને? શેને લીધે સપ્રેશન? શેની લીધે સપ્રેશન? હા, તું મને મળે છે સામે રસ્તામાં અને હજી તને હું દૂરથી જોઉં છું તો મને એમ થાય છે કે એ મને ગુડ મોર્નિંગ કહેશે અને તું આમ નીકળી જાય છે. હા, તો અંદર મને એક અણગમો આવે છે, રાઈટ? એ અંદર ચાર્જ થઈ ગઈ બેટરી, બરાબર? નાની વાતમાં ચાર્જ થતો જ જાય. હું લાઈનમાં ઊભો છું અને તું વચ્ચેથી આમ આવી તો થોડુંક મારું ચાર્જ થઈ ગયું. તો એને કયા આયામની વાત કરી? કયા આયામની વાત કરી? નહીં 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 નહીં, એની સપ્રેશન શેના કારણે છે? બોલ, તું બોલ. હા, એટલે ઈચ્છા. હા, એક કઈ આયામની વાત કરી? ઈચ્છા, કામના. હવે બીજા આયામની વાત કરો. બીજી કોઈ આયામની વાત કરો. ઈચ્છા નહીં, રાઈટ? નહીં નહીં, એક ઈચ્છા, બે વસ્તુ છે.
એ તો ચાર્જ થયો એટલે આગ્રહ આવી ગયો. એ ચાર્જ એક ઈચ્છાના કારણે. ઓબ્ઝર્વ, જસ્ટ અંદર જુઓ કે આજ સવારથી ક્યાં ક્યાં ચાર્જ થયું. હવે સે અહીંથી હું અંદર ચાલતો આવ્યો તો આ કાર્પેટ આમ છે અને પગ તો મારો લપસ્યો નહીં, પણ કદાચ જો તો હું શું કહેતે? તો શેની લીધે એ ચાર્જ થયું એટલે શું કહેશું એને? અવરોધ. એટલે એનું વિઘ્ન. વિઘ્ન. વિઘ્ન એટલે એક છે કામના અને બીજો છે વિઘ્ન. હા, નાની નાની વાતમાં ક્યાંક વિઘ્ન આવી જાય છે. હા, અને આ બંને સાથે ચાલે છે અને અંદરની બેટરી ચાર્જ થતી જાય છે. હા, તે વખતે મને ખ્યાલ નથી, મારો પગ ત્યારે ખ્યાલ નથી થતો કે મારી બેટરી થોડીક ચાર્જ થઈ ગઈ. રાઈટ. હવે અહીં આવીને ખુરશી જોઈ તો ઉપર નથી, નીચે હતી, તો વધારે કંઈક ચાર્જ થઈ ગઈ. રાઈટ. ઉપરથી નીચે ઉતરતો તો ક્યાંક લસરી પડ્યો તો થોડુંક ચાર્જ થઈ ગઈ. જેમ એને ગુડ મોર્નિંગ થોડુંક ચાર્જ થઈ ગયું. એમ કરતા કરતા સવારથી હા એ ચાર્જ ભેગું થઈ જાય છે અને બહાર ફેંકી દઉં છું. અને આ એક આપણા ઓબ્ઝર્વેશનનો વિષય છે કે નાની નાની વસ્તુથી જે ઘટના બને છે મોટી બને છે, જેનું કોઈ કારણ નથી. અને એ બધું અંદર અક્યુમ્યુલેટ થતું જાય છે. આ જોવામાં આવે છે કે નથી આવતો? તો અંદર આપણી અંદર ભડકે બળે એવું સબસ્ટન્સ તો પડેલું જ છે, ખાલી એને ની જરૂર છે. અને એ ચાર્જ સવારથી સાંજ અંદર જે આ ઈચ્છાઓ જે એમને કીધું અને વિઘ્નો જે છે એ બંનેની વચ્ચે એ ધીમે ધીમે ભેગું થતું જાય છે. લગભગ ગણીએ તો સપનાની અંદર એ પશુના રૂપમાં આવે છે. પશુના રૂપમાં આવે છે. હવે એ જો આપણું ઓબ્ઝર્વેશનમાં આવી ગયું તો શું થશે? આ વસ્તુ તો શું થશે? આ બધા જે મગર મારા અચેતન મનમાં, એટલે અર્ધચેતન મન, અચેતન મન નહીં, અર્ધચેતન મનમાં આમ મગર છે ત્યાં, ઓન ધ સરફેસ ઓફ ધ વોટર, બરાબર છે, અહીંયા છે. અને હવે મને ખ્યાલ આવી ગયો આ વસ્તુનો, એટલે હું એને ઓબ્ઝર્વ કરતો જાઉં છું અંદર. હા, ચાર્જ તો થયું, પણ હવે જેમ ઓબ્ઝર્વ કરું શું થાય છે? હવે હા, વિસ્ફોટ નહીં થાય અને એ ચાર્જ કઈ જગ્યાએ જશે? વિચારને હું રોકી નથી શકતો. વિચારને હું રોકી શકું છું? વિચારને રોકી નથી શકતો. વિચાર સાથેનો સંગ રોકી શકું છું. હા, જે આપણે 2 દિવસથી આ વાત ચાલે છે. હા, મને વિચાર આવ્યો કે અરે આ વચ્ચે છે, ચાર્જ થઈ ગયું, પણ એની સાથે સંગ હવે એને આગળ નથી જવા દેતો કે હા એને ચાય કરીને મને રસ્તામાં હા પાડવા માટે એની સાથે સંગ નથી કરતો. રાઈટ. એ વિચાર ત્યાં છોડી દીધું. હવે એ મને દેખાય છે કે આ અંદર ચાર્જ થઈ ગયું. રાઈટ. અને જેવું ત્યાં અવેરનેસ આવે છે એ આખી ચાર્જમાંથી કોઈક એક સેન્ટર મારું ભરાઈ જાય છે. કયો સેન્ટર ભરાઈ જાય છે? હૃદય ભરાઈ જાય છે. હૃદયમાં એક એ ચેન્જ થઈ જાય. આખી વસ્તુ જે છે એ સપ્રેશન કેની અંદર છે? ઇમોશનલ સેન્ટરની અંદર. હા, એટલે આખું હૃદય હા એક આમ નાજુક શક્તિથી ભરાઈ જાય છે. તો એક વાર્તા છે. વાર્તા એવી છે કે અર્જુન સાઉથ ઇન્ડિયા ગયો,
અને જે જગ્યામાં ગયો એ નામ હતું પંચતીર્થ. હા, 5. એટલે એને ત્યાં જોયું કે આ તીર્થની અંદર કોઈ પણ બ્રાહ્મણ નથી. એટલે એને પૂછ્યું કે ભાઈ અહીંયા પૂજા, આ બધા તીર્થો છે પણ પૂજા કરવા વાળું કેમ કોઈ નથી? એ કે અહીંયા માનસભક્ષી મગરો છે અને એ મગરો જેવો મનુષ્ય અંદર આવે તો મનુષ્યને ખાઈ જાય છે. સ્ત્રીઓને નથી ખાતા, હા, પુરુષોને ખાય છે. કેમ એમ? હઠફાળો હોય છે. નહીં, એટલે કઈ શક્તિને ખાય છે? કઈ શક્તિને ખાય છે? પુરુષ એટલે હા, અને સર્જનની શક્તિ એટલે રાઈટ, એટલે આપણી સ્ત્રી એટલે સર્જનની શક્તિ, અને સર્જનની જે ઈચ્છા છે એ પુરુષ. એટલે આપણી અંદર જે વિકાસની ઈચ્છા છે, હા, જે સર્જનની અંદર ઉપર ઉઠવાની જે ઈચ્છા છે, હા, એને આમ મગરો ખાઈ જાય છે. એનો મતલબ શું થયો? કે આવું બહુ અંદર થયા કરે, આ બધું નેગેટિવિટી, હા, અર્ધચેતન મનમાં જો ભટકતું હોય આ બધા મગરો, તો આપણી કેવી હાલત હોય? કેવી હાલત હોય? આ સમજાય છે શું કહું? તમે આવીને કહેશો કે પિક્ચર જોવા જાવ છો ને, મારું મૂડ હા નથી, રાઈટ? હા, હા, રસ નીકળી જશે જીવનની અંદર. અંદર ઓલું એક સર્જનની જે આકાંક્ષા હતી એ ખતમ થઈ ગઈ. એ પુરુષને ખાય છે આ મગર. એટલે આ બધા મગરો આપણી અંદર અત્યારે છે જ, અને આપણી આ એક અંદરની જે વિકાસ થવાની જે કામના છે એને ખાઈ જાય છે. પછી અર્જુને ત્યાં ડૂબકી મારી એટલે મગરે એનો પગ પકડી લીધો. મગરે પગ પકડી લીધો, પણ એની અંદર એક એની પાસે વરદાન હતું. વરદાન એવું હતું કે જલનું કોઈ પ્રાણી એને હાનિ પહોંચાડી શકે એમ નહોતું. એક એની પાસે શક્તિ હતી. એટલે એ મગરને લઈને બહાર આવ્યો. મગરને લઈને બહાર આવ્યો એટલે એ અપ્સરા બની ગઈ. અપ્સરા બની ગઈ. એટલે પાણી એટલે આપણું ઇમોશનલ સેન્ટર, રાઈટ? એસ્ટ્રલ બોડી, પૃથ્વીનું એસ્ટ્રલ બોડી એટલે સાગર. એવી રીતે આપણું એસ્ટ્રલ બોડી એટલે પાણી, રાઈટ? ઇમોશનલ સેન્ટર, રાઈટ? અને ઇમોશનલ સેન્ટરની ઉપર જે આ મુલાયમ પટ્ટી સરે એને અપ્સરા કહે. અપ્સરા કહે. એટલે આપણું ઇમોશનલ સેન્ટર ભરાઈ ગયું, અપ્સરા બની ગઈ. એવી રીતે 5 જગ્યા પર ગયો અને 5 મગર નીકળી આવ્યા અને 5 અપ્સરા આવી ગયા. તો પૂછ્યું અપ્સરાને કે તમે અહીંયા કઈ રીતે આવ્યા? તો એ કે એક ઋષિએ અમને શ્રાપ આપેલો. બહુ એક જુવાન ઋષિ હતો, જંગલની અંદર મેડિટેશન કરતો હતો, ધ્યાન કરતો હતો. હા, અમને થયું કે જરાક વિઘ્ન નાખીએ એની અંદર. વિઘ્ન નાખીએ. એટલે એ લોકો વિઘ્ન નાખવા ગયા, એને શ્રાપ આપી દીધો કે તમે મગર બની જાઓ. એટલે પછી એ લોકો વળી માફી માંગી. તો એ કહે કે 100 વર્ષ સુધી, પણ જો અર્જુન આવીને તમને બચાવે તો તમે. ત્યાં નારદ મળી ગયો એ લોકોને. નારદ કે અર્જુન હમણાં પંચતીર્થ જાઓ, તમે ત્યાં જલ્દી જાઓ, તમને તરત જ શ્રાપમાંથી મુક્તિ મળી જશે. નારદ એટલે યુક્તિ બતાવે, રાઈટ? એટલે સવારથી સાંજ આ જે નાની નાની નેગેટિવિટીઝ આપણે ભેગી કરતા જાય છે અને એ અંદર બેટરીને ચાર્જ કરી નાખે. ઘરે આવીએ, દીકરાની ઉપર આપણે ગુસ્સો કરી લે, આપણને ખબર નથી કે શું કામ ગુસ્સો થઈ ગયો.
ગુસ્સો એ થયો કે આપણે ઓબ્ઝર્વ કરતા નહોતા કે અરે આ મારી બેટરી ચાર્જ થઈ ગઈ છે અને ગમે ત્યાં એ ભડકે બળવાનું છે. અને એ જો ખ્યાલ તો રોજ આ જે ચાર્જિંગ થતું જાય એ એનર્જીનો આપણે રાઈટ ઉપયોગ કરી લઈએ. અને ઝીણી વસ્તુમાં જ જોઈ લેવાનું, નાની નાની વસ્તુમાં સેજ ઇરિટેશન આવી ગયું, ચાર્જ થઈ ગયું, લગભગ એનું ઇરિટેશન સાથે કનેક્શન હોય, નાની નાની ઇરિટેશનની સાથે. હું સવારથી જાઉં, સવારે ઉઠ્યો તો જોયું કે મારા દીકરાએ મોટરસાયકલ લઈ ગયો, પણ હવે જે જગ્યાએ પાર્ક કરવાનું હતું તે નહોતું કર્યું. મેં કહ્યું અહીંથી બેટરી ચાર્જિંગ થશે, ધ્યાન રાખો. આ નાની વાત છે, પણ નાની વાતથી ચાલુ થઈ જાય છે. તો આ જો નજરમાં આવે તો ક્યાંય આપણે ભડકે ન બળીએ. ભડકે ન બળીએ એની સાથે ઘણી બધી નુકસાનીમાંથી આપણે બચી જાય છે. શરીરની અંદર, ફિઝિકલ બોડીમાં એ પણ ઘણી નુકસાનીમાંથી બચી જાય છે. આગળ લઈએ આપણે હવે સાહેબ શું કહે છે. લગભગ આપણે જોઈએ તો આ જે ડિસ્ચાર્જ થાય છે ને એમાં મૂવિંગ સેન્ટરનું બહુ, કાં તો આપણે કોઈકની ઉપર ગુસ્સો કરીએ, કાં તો કપ રકાબી ફેંકીએ, કાં તો હાથ પગ ક્યાંય ખલાવી નાખીએ, ડિસ્ચાર્જ થઈ ગયું. હવે ગઈકાલે આપણે જોયું કે જે ચિત્ર આપણે મૂકવું છે વૈશ્વિક મન ઉપર, પેલા વૈશ્વિક મનને આપણે અંદર ફીલ કરીએ છીએ કે એ વૈશ્વિક મન મારી અંદરથી વહી રહ્યું છે, એનું આખું અંદર મને ફીલ થાય છે. અને આંખ બંધ છે એટલે ઓબ્જેક્ટ થઈ ગયું છે, અને અંદર જે મારું વ્યક્તિગત મન છે, સબ્જેક્ટિવ માઇન્ડ છે, એ ચિત્ર લઈ અને વૈશ્વિક મનની ઉપર પાથરી દે છે. અને આ એક જ વખત કરવાનું છે, એક જ વખત કરવાનું છે. જેમ કે આપણે કોઈક મૃત્યુ પામ્યું હોય તો આપણે એની અસ્થિ લઈ જાય પાણીમાં અને પાણીમાં મૂકી દે અસ્થિ, એટલે કે આજથી તું તારા રસ્તે ને હું એક વખત મૂકી દે. એવી રીતે આ વૈશ્વિક મનમાં એક વખત આપણે મૂકી દીધું, પછી એને ચોડીને ચીકણું નહીં કરતા. રાઈટ. The clearer and simpler your presentation, the quicker you will attain results. એટલે એ કહે છે કે વૈશ્વિક મનને આપણે કઈ રીતે કહીએ છીએ. ઘણા લોકો નાની વાત કહેતા એને બહુ વાત આટલી જ હોય, પણ એ વાત આખી મૂળ વાત કહેવા જાય ત્યાં તો અડધી કલાક લાગે. મને યાદ છે જૂના જમાનામાં આ ટીવી નહોતું એટલે અમે ક્રિકેટ મેચ રેડિયો ઉપર સાંભળીએ. એટલે અમુક કોમેન્ટેટર કે આજ આકાશમાં આવા વાદળા છે ને આ છે ને તે છે ને, ક્રિકેટ ઉપર આવતા તો આ અડધી રામાયણ પૂરી થઈ ગઈ હોય. એટલે એ કહે છે ધ ક્વિકર, એકદમ જલ્દી એ વસ્તુ મૂકી દેવાનું છે. શું કામ જલ્દી મૂકી દેવાનું છે? શું કામ જલ્દી મૂકી દેવાનું છે? વચ્ચે શું ના આવવું જોઈએ? વિચાર ના આવવો જોઈએ. વચ્ચે વિચાર ના આવવો જોઈએ. રાઈટ. આપણે મહાભારત વાંચીએ એટલે હોય કે ભાઈ આ રાજા છે મૃગયા ઉપર ગયા, એટલે આ મૃગયા ઉપર ગયા એટલે વૈશ્વિક મનમાં ગયા. મૃગયા ઉપર ગયા પણ ભૂલથી શું કહેવાય, મૃગને મારવાની બદલે ઋષિને મારી નાખ્યો. ઋષિને મારી નાખ્યો એટલે શાપિત થઈ ગયો. એનો મતલબ શું થયો કે કરવા ગયો, મારવા ગયો મૃગને, પણ વચ્ચે વિચાર આવી ગયો એટલે
પડી ગયો, ઋષિને શ્રાપ થઈ ગયો, પડી ગયો. એટલે ઋષિ એટલે જે અવતરિત થવાનું હતું એને મારી નાખ્યું. જે અવતરિત થવાનું હતું એને મારી નાખ્યું, એટલે શ્રાપિત થઈ ગયો, પછી નથી થવાનું. રાઈટ? એટલે એકદમ આની અંદર સ્પીડની જરૂર છે. ધ ક્વિકર એન્ડ સિમ્પલર, એકદમ સિમ્પલ. આપણા એક ટીચર છે, એક વખત મને બોલાવ્યો કે મારે 3 સ્ટેપ શીખડાવવાનું છે મારા કોલેજમાં. એટલે એમની કોલેજમાં ગયો અને એક 1.5 કલાક એને 3 સ્ટેપ પર લેક્ચર આપ્યું. એટલે મને થયું કે હું મારું 3 સ્ટેપ ભૂલી ગયો છું કે શું થયું. હવે એ પ્રોફેસર હતા તો પ્રોફેસરની ભાષામાં આપે ને, કોઈ બીજું સમજે નહીં. એટલે સિમ્પ્લિસિટી, સિમ્પ્લિસિટી એટલે સરળતા, એકદમ સરળ રીતે મૂકજો ત્યાં. કોઈ પણ કોમ્પ્લિકેટેડ વસ્તુ એ પણ નથી સમજતું. સબ્જેક્ટિવ માઇન્ડ, આપણા અહમ સિવાય કોઈ પણ કોમ્પ્લિકેશન નથી સમજતું. ભગવાને નથી સમજતો. કોમ્પ્લિકેશન ખાલી અહમ જ સમજે છે. ત્યાં તો સરળમાં સરળ છે ને સત્ય સૌથી સરળ છે. એટલે એકદમ સિમ્પલ રીતે, ધ ક્લિયરર એન્ડ સિમ્પલર યોર પ્રેઝન્ટેશન, ધ ક્વિકર યુ વિલ અટેન રિઝલ્ટ. તો તમે જે વસ્તુ માંગેલી છે એ તમને જલ્દી મળી જશે. જસ્ટ ગીવ ધ પ્લેન આઉટલાઇન્સ. ખાલી એક આકરણી આપી દેજો, રંગ એને ભરવા દેજો. પછી કહેતા નહીં કે અરે આ થોડોક બ્લુ કલર બહાર કર્યો છે અને ભૂસીને પર ફરીથી સરખો કરું. એક જસ્ટ આઉટલાઇન જ આપી દેવાનું છે, એને એક આકરણી જ આપી દેવાનું છે. હકીકતે ગુરુ શિષ્યને આકરણી જ આપે, એ કોઈ દિવસ રંગ પૂરે જ નહીં. એ આઉટલાઇન આપી દે કે આટલું આટલું છે, હવે કરી લેજે. અને પૂછવા જાય એટલે વાતને ઉડાવી નાખશે, કોઈક બીજી જ વાત ચાલુ કરી દેશે. એટલે પૂછવા જવાની તો છૂટ ન હોય. આકરણી. Just give the plain outlines of what you want to realize. Do not limit the subjective mind as to time. પાછું ત્યાં ડિમાન્ડ નહીં કરતા કે આટલા વખતમાં મને મળી જવું જોઈએ. એની ઉપર કોઈ પણ ટાઈમ લિમિટ મૂકતા નહીં. Do not stipulate how or through what channels it would come about. ઘણા લોકો કે ભાઈ મને પગાર ઓછું પડે છે. પગાર ઓછું પડે છે તો તારા બોસને ચલ ને હું ફોન કરું કે ભાઈ તારો થોડોક પગાર. કે એમ નહીં, મને એ રીતે નથી જોઈતું કે તમે ફોન કરો અને મને પગાર વધારે. એ પોતે સમજે અને વગારે. કેમ કરું? કે તમે કોઈ પણ ડિમાન્ડ નહીં મૂકતા કે આ રીતે જ મને મળે. કોઈ પણ રીતમાં તમને મળવા આવશે, કોઈ પણ રૂપમાં મળવા આવશે. તમે માંગો એટલે મળવાનું જ છે. રાઈટ? પણ તમે ત્યાં નહીં કહેતા કે આ રીતે જ મને મળવું જોઈએ. Do not stipulate how or through what channels it would come. Hold fast to the image itself. અંદર જે તમે આકરણી કર્યું છે એ બરાબર મનની અંદર સ્થિર પકડી રાખજો કે આ મને જોઈએ છે, બસ. Be filled in later. ઝીણી ઝીણી કોઈ પણ ડિટેલ આપણે આપવાની જરૂર નથી, એને બધું ખબર જ છે. ડુ નોટ વરી રિઝલ્ટ. મને તો ફોન કરતા જ નહીં કે આટલા વખતથી માંગુ છું અને જે કંઈ થયું નથી. આ તો હું બોલી જાઉં છું તમારી સામે. ડુ નોટ વરી અબાઉટ ધ રિઝલ્ટ.
બહુ વર્ષો પહેલા એવું ઇઝી હતું એ જમાનામાં કે આપણે ઘૂસી જાય તો ઓશોને મળવાનું થાય. તે એક પ્રયોગ એને આપેલો કે તમારી ઈચ્છાઓ કેમ પૂરી કરવી. તો એ કે જો મળતા શ્વાસથી માંગીએ ને એ પૂરું થાય. રાઈટ, મળતા શ્વાસથી માંગીએ તો પૂરું થાય. જે તમારી જે કોઈ ઈચ્છા હોય, જે કોઈ ઈચ્છા હોય, મળતા શ્વાસથી માંગવું જોઈએ. મળતા શ્વાસથી કેમ માંગવું? એટલે એને પ્રયોગ આપ્યો કે બધો શ્વાસ કાઢી નાખવાનો, બંધ કરી દેવાનો. તાવડિયાજી પણ આ જ પ્રયોગ આપ્યો છે. બધો શ્વાસ કાઢીને પકડી રાખવાનો, પછી આખું શરીર શ્વાસ માંગશે, પછી મને શ્વાસ માંગશે. ને હવે તો એમ થશે કે હવે શ્વાસ ન મળ્યું તો ગયો, અને ચિંતા નહીં કરું કારણ કે જો ગયા તો બેભાન થઈ જશો, તો શ્વાસ પાછું ચાલુ થઈ જશે. એટલે બહુ ફિકર. પણ અંદરથી બધું શ્વાસ બહાર કાઢ્યું અને અંદરથી આમ રિયલ માંગ હોય કે મને આ હવે શ્વાસ આપો, હવે શ્વાસ વગર હું મરી જવાનું છે, તે વખતે આપણી ઈચ્છાની આકરણી મૂકી દેવાની. એટલે એકદમ સમગ્રતાથી આપણે મૂકી દે, ટોટાલિટીથી એ વસ્તુ આપણે માંગી લીધી જે આપણે માંગતા હોય. વૈશ્વિક વન પાસે માંગી લીધું, વાત પતી ગઈ. પછી છોડી દેવાનું, પછી શ્વાસ લઈ લેજો, પાછું પકડીને શ્વાસ. હોલ્ડ ફાસ્ટ ટુ ધ ઇમેજ, એટલે એ ચિત્રને તે વખતે પકડી રાખજો, પકડી રાખજો. Details will be filled in later. Don't worry about the results. Manifestations from the invisible world seek manifestation in the visible world of matter. Visible world, જે અદ્રશ્ય દુનિયામાં જે પડેલું છે એ આ દુનિયામાં વ્યક્ત થવા માંગે છે. એની અંદર જ ઈચ્છા છે. એવું નથી કે હું ગાડી માંગુ છું કે કંઈક માંગુ છું, પણ એ ગાડી મારી પાસે આવવા પણ માંગે છે. એની અંદર ઈચ્છા પડેલી છે, આવવા માંગે છે. એટલે ફોર્મ્સ ઇન ધી ઇનવિઝિબલ વર્લ્ડ seek manifestation in the visible world of material world. એટલે આ જે દ્રવ્યની દુનિયા છે, 5 ઇન્દ્રિયો, ત્યાંની આકરણી અહીંયા વસ્તુ બનવા માંગે છે. હા, જેમ આપણે મરી જાય તો ફરીથી આપણે જન્મ લેવા માંગે છે, એને પણ હા વસ્તુ બનવી છે, ત્યાં આકરણી છે, અહીંયા એને વસ્તુ બનવી, એની અંદર ઈચ્છા પડેલી છે. એટલે આપણે માંગીએ છીએ તો હા આપણે કોઈકને મદદ કરીએ ને. Obviously the seed is the thought. જે બીજ છે એ જે આપણે થોટ ફોર્મ, જે રૂપ, હા જે આકરણી આપણે અંદર ધારણ કર્યું એ બીજ છે. અને એને તમે છાપ કરો છો. યુ સ્ટેમ્પ ધ થોટ ફોર્મ ઇન ધ યુનિવર્સલ માઇન્ડ કેરફુલી એન્ડ અર્નેસ્ટલી. તમે એને છાપ કરો છો વૈશ્વિક મનની અંદર, અને ઈમાનદારીથી છાપ કરો છો. Then just as you do not disturb the seed after planting, you do not disturb the thought form. જેમ એક આપણે નવું રોપને આપણે વાવ્યું છે, પાણી આપી દીધું, બધું આપી દીધું, હવે હા 5-5 મિનિટે આપણે જોવા ન જ જતા અંદર કે ભાઈ ઉગ્યું કે નહીં, કે એક કોટો નીકળ્યો કે નહીં, એક પાંદડું નીકળ્યું કે નહીં, એ મરી જશે. હા, એવી રીતે હવે એને બોલાવવાની જરૂર નથી, ભૂલી જાજો. જો અંદર વિચાર ચાલ્યા કરશે તો થશે. હમણાં જ એક ભાઈનો ફોન હતો, એ કહે છે કે છેલ્લા 8 મહિનાથી એક મને કેસ મળવા, વકીલ છે, કેસ મળવાનું છે, અને એ કેસ બહુ મોટું પ્રોપર્ટીનું સેટલમેન્ટ છે, મળે છે નથી મળતું, મળે છે નથી મળતું, કે આખો વખત એના જ વિચાર ચાલ્યા કરે છે. મેં એને કીધું યુ આર થિંકિંગ ધ કેસ અવે.
યુ આર થિંકિંગ ધ કેસ. હવે તારા જ વિચારથી કેસ કોઈ દિવસ તને મળવાનું નથી. You stamp the thought form in the universal mind carefully and earnestly. Then do not disturb the seed. એક વખત બીજ વાવી દીધું, હવે એને તમે બોલાવતા નહીં. એટલે ડિસ્ટર્બ નું મીનિંગ શું? ડિસ્ટર્બ નું મીનિંગ શું? બીજી રીતે ડિસ્ટર્બ શું નહીં કરવાનું? રાઈટ, સંદેહ નહીં કરવાનું. હા, ડોન્ટ ડાઉટ. હા, તમે આપી દીધું છે, જો ડાઉટ કર્યા તો ગયું. Do not disturb the seed after planting. You do not disturb the thought form by doubting its power. એની શક્તિને ડાઉટ કરતા નહીં. કઈ? વૈશ્વિક મનની. Or by fussing over its details. અરે કે હું આ ભૂલી ગયો કહેતા અને આ ભૂલી ગયો કહેતા, હવે ફરીથી કહી દઉં. હા, બાય શું કહેવાય આપણે ફસિંગ ઓવર શું કહેશું ગુજરાતીમાં ખબર નહીં. હા, ફસિંગ ઓવર ઇટ્સ ડિટેલ્સ. હા, ઝીણી ઝીણી વાત. હા હા. The spoke goes out towards the rim. હા, એક કેન્દ્ર છે જ્યાં બધી વસ્તુ એક જ છે. ત્યાંથી એક આરો નીકળે છે અને સપાટી ઉપર બધી વસ્તુ અલગ છે, પણ બધા આરા એક જ કેન્દ્રમાંથી આવે છે. હવે કેન્દ્રની અંદર આપણે બીજ વાવી દીધું. હવે ત્યાંથી આરો ફૂટશે અને ધીમે ધીમે સપાટી ઉપર આવશે તો આપણને દેખાઈ જશે, કારણ કે આપણને સપાટી જ દેખાય છે. Human spokes in the wheel of life to entertain this false idea that they are separate. આપણે પણ બધાએ હા આરા જ છે. આપણને એમ લાગે છે કે તમે ને હું જુદા છે, પણ હકીકત એક જ હા હબમાંથી, એક જ રીમમાંથી આરા નીકળે છે. So our first task in remodeling the things in our lives that do not suit us is to get fixed in our memories this fact of our unity with all things in the universal mind. એટલે આપણા જીવનમાં કંઈ પણ જો આપણે બદલવું હોય, જે વસ્તુ આપણને ગમતી નથી, જે વસ્તુ આપણને માફક આવતી નથી, એ જો બદલવું હોય તો સ્મૃતિની અંદર હંમેશા એક વસ્તુ યાદ રાખવું કે બધું એક જ કેન્દ્રમાંથી નીકળે છે. That we cannot be alone. આપણે કોઈ દિવસ એકલા છે જ નહીં. That we have all the creative and sustaining power in heaven and in us. જેટલી ભગવાનમાં શક્તિ છે સર્જન કરવાની, એ બધી શક્તિ આપણી અંદર પડેલી જ છે. વેઇટિંગ ટુ બી યુઝડ. અને એ શક્તિ રાહ જોએ છે કે આપણે ક્યારે એનો ઉપયોગ કરશું. એન્ડ એ જ વખતે આપણે ઉપયોગ કરી શકીએ જ્યારે આપણને કોઈ જ્ઞાન આપે કે કઈ રીતે એનો ઉપયોગ કરવો. એ તાવરિયા સાહેબે આપણને આપી દીધું. There is a specific way in which we can make that demand to the greatest power in the universe. એટલે આ એક ટેકનિક છે, આ સ્પેસિફિક વે છે, આ એક યુક્તિ છે, હા, જેની અંદર આપણી ઈચ્છા એ ગ્રેટેસ્ટ પાવર, જે ઊંચામાં ઊંચી શક્તિ છે આખી સૃષ્ટિની અંદર, એની પાસેથી આપણે મેળવી શકીએ છીએ. The hypnotist disconnects the hypnotized person's subjective mind from his objective mind and then substitutes his own objective mind to control the hypnotized person's subjective mind. ઓબ્જેક્ટિવ માઇન્ડ એટલે ઇન્દ્રિયો સામે,
સબ્જેક્ટિવ માઇન્ડ એટલે અંદર. હા, આ બંનેનું કનેક્શન છે, વ્યક્તિગત મન, સ્થૂલ અને સૂક્ષ્મ. હિપ્નોટિસ્ટ જે આપણને હિપ્નોટાઇઝ કરે છે એ આ બંનેને અલગ કરે છે, બંનેને અલગ કરે છે. વ્યક્તિનું અંદરનું જે સબ્જેક્ટિવ માઇન્ડ છે, જે એનું વ્યક્તિગત મન છે, એ હિપ્નોટિસ્ટ પોતાના કબજામાં લઈ લે છે. અને જે બહારનું એને જે વિષયો પ્રત્યેનું જે મન છે એ પોતાનું મૂકી દે છે. એટલે આ કનેક્શન તોડી અને પોતાના સાથે કનેક્શન કરે. એટલે એ કહેશે કે હું આ માઇકને અડું જ, પણ એ કહેશે કે માઇક એકદમ ગરમ છે. હા, તો જો મારું મન હોય તો મને ખ્યાલ છે કે એ ગરમ નથી, પણ મારા અંદરનું વ્યક્તિગત મન મારું છે જે એના કબજામાં છે, અને બહારનું મન એને પોતાનું મૂકી દીધું. ત્યાં એ કહે છે અરે માઇક બહુ ગરમ છે, હું દાજી જઈશ. હા, હું દાજી જઈશ. એટલે હિપ્નોટિસ્ટ આ કરે છે. There is no limit to what the subjective mind can be made to do in this manner. હા, એ હિપ્નોટિસ્ટ કહે છે કે અહીંથી પડી જા તો એકે હાડકું ભાંગશે નહીં. એટલે આપણા સબ્જેક્ટિવ માઇન્ડની અંદર આટલી બધી શક્તિ છે, તો નાના હિપ્નોસિસના પ્રયોગમાં જો આટલી શક્તિ જો આવતી હોય તો હકીકતે કેટલી શક્તિ હોવી જોઈએ એની અંદર. એટલે જો બીજો વ્યક્તિ આપણો વ્યક્તિગત મનને આવી રીતે એની શક્તિ જગાડી શકતો હોય તો આપણે પોતે કરીએ તો કેટલી બધી શક્તિઓ આપણે જગાડી શકીએ. ડુ નોટ ડિસ્ક્રિમિનેટ. એ વૈશ્વિક મન છે, આ વ્યક્તિગત મન છે, પણ તફાવત નહીં કરતા. એટલે એ કહે છે કે ઝીણી ડિટેલ કહેતા નહીં. જો ઝીણી ડિટેલ કહેશો તો આપણે માનતા જ નથી કે મારું વ્યક્તિગત મન એ જ વૈશ્વિક મન છે. Hence we see that our individual subjective mind is the personal link with the universal mind. એટલે એક મન છે, એક મારું વ્યક્તિગત મન છે, અને એ વ્યક્તિગત મન એની માટે મને આપેલું છે કે ભગવાનના મન સાથે હું એને જોડી દઉં, આ વૈશ્વિક મન સાથે જોડી દઉં. It is your great link with all that is. બધાની સાથે મારું મન કોમ્યુનિકેશનમાં આવી શકે. 1972 એક ચોપડી નીકળેલી, બહુ તે વખતે તો એ બહુ ક્રાંતિકારી ચોપડી હતી, ધ સિક્રેટ લાઈફ ઓફ પ્લાન્ટ્સ. અને એની અંદર જે લેખકો હતા પીટર ટોમ્કિન્સ ને ક્રિસ્ટોફર બર્ડ, એ લોકોએ એક વાક્ય એવી મૂક્યું છે કે બીજા ગ્રહો ઉપર ક્યાંક જો માણસ હશે તો એની સાથે આપણે અત્યારે કોમ્યુનિકેશનમાં નથી, પણ એ ગ્રહમાં જો વનસ્પતિ હશે તો અહીંની વનસ્પતિ એ વનસ્પતિ સાથે કોમ્યુનિકેશનમાં છે. એવું એક વાત એ લોકોએ મૂકેલી છે. એટલે એ કહે છે કે આ જે આપણું વ્યક્તિગત મન છે, આ યુનિવર્સલ માઇન્ડ સાથે એક વખત જોડાઈ ગયું તો આ સૃષ્ટિમાં બધે શું ચાલે છે એ બધું આપણને ખબર પડશે. કારણ કે એ કોમ્પ્યુટરના મોડમ જેવું છે. મોડમ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય, અને ઇન્ટરનેટમાં જેના કોમ્પ્યુટર હોય, કોમ્પ્યુટર એટલે બ્રેન, પછી બ્રેન વનસ્પતિમાં હોય, બ્રેન પ્રાણીમાં હોય, બ્રેન બીજા ગ્રહમાં હોય, જ્યાં બ્રેન છે ત્યાં કોમ્યુનિકેટેડ છે. આવી કંઈક વાત કરે છે. કારણ કે બ્રેન જે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે એ મન છે, અને એ મન ને મારું મન એક થઈ ગયું. The power of an individual expression of the universe, such as your subjective mind, is limited only by the arbitrary conditions of time, space,
force and other natural laws under which you as human beings are limited. છતાંય આપણે પૃથ્વી પર છે, પૃથ્વી ઉપરનું અમુક સમય છે, અમુક સ્પેસ છે, એટલે કંઈક પૃથ્વીના અમુક નિયમ છે, નેચરલ નિયમ છે, અને એ નેચરલ નિયમની અંદર જેટલું પણ આપણે ઉપયોગ કરી શકીશું એટલું કરી શકાશે, પણ આ નેચરલ નિયમની બહાર નહીં જઈ શકીએ. એટલે હું કહું કે આ શરીર ઉડવું જોઈએ તો શરીર નહીં ઉડે. હા, હું કહું કે આ દિવાલમાંથી મારે નીકળી જવું છે તો એ શક્ય નથી. એટલે જે નેચરલ તોડ્યા વગર એ મનનો જેટલો હું ઉપયોગ કરી શકીશ એટલું હું કરી શકીશ. But your subjective mind directed inwardly to all the worlds on the inner planes, having access to the vast power of the universal mind. આ તો બહારની વાત થઈ, પૃથ્વીની વાત થઈ કે હું આ દિવાલમાંથી ચાલી નથી શકતો, હું આ ઉડી નથી શકતો, એ તો બહારની પૃથ્વીની વાત થઈ. પણ મારી અંદર તો બધી સૂક્ષ્મ દુનિયા પડેલા જ છે, અને જેવું આ મારું વ્યક્તિગત મન અંદર જાય છે અને એક એક સૂક્ષ્મ દુનિયાને ખોલતું જાય છે, તો ભલે આ દુનિયામાં હું નીકળી ન શકું, પણ એ જ નિયમ બીજી દુનિયાની અંદર એ જુદું બની જાય છે, કંઈક જુદું થઈ જાય છે. જેમ સપનાની અંદર મારે દિવાલમાંથી નીકળી જવું હોય તો નીકળી શકું છું, અંદર મારે ઉડવું હોય તો ઉડી શકું છું. તો એ કે જેમ મારું વ્યક્તિગત મન અંદરની સૂક્ષ્મ દુનિયાઓ ખોલતું જશે, એમ આ દુનિયાના ઘણા બધા નિયમો એમને પડી જશે. દેશ અને કાલ બદલાઈ જશે, ફ્યુચર અને પાસ્ટ બદલાઈ જશે. અત્યારે મને એમ લાગે છે કે ફ્યુચર, પણ ત્યાં તો પાસ્ટ અને ફ્યુચર એક બૂંદની અંદર જ છે. Having access to all the vast power of the universal mind, એ વૈશ્વિક મનનું જ્યારે મારી અંદર પાવર આવી જાય છે, એની શક્તિ આવી જાય છે, ત્યારે જીવનના સ્ત્રોત જે છે, જીવનનું જે કેન્દ્ર છે, જ્યાંથી બધાને જીવન શક્તિ છે, એ કેન્દ્રમાંથી હું કોન્શિયસલી શક્તિ મેળવી શકું છું અને કરી શકું છું. And it can accomplish which is not prohibited by the laws of time and space. એટલે જે નિયમોની અંદર હું જીવું છું, દેશ અને કાલ, પૃથ્વીના જે નિયમો છે, હા, જે ગુરુજીએફ કહે છે કે 48 લોઝ છે, જે 48 લોઝ છે એની બહાર હું કંઈ નહીં કરી શકું, છતાંય એ બધી શક્તિઓનો હું ઉપયોગ કરી શકીશ. રાઈટ? તો અહીંયા આજનું સેશન પૂરું કરીએ. હજી બાકી છે એટલે આવતીકાલે ચાલુ રાખશું, પૂરું કરશું આપણે. ઓકે, કોઈને કંઈ પૂછવું નથી ને? થઈ શકે. તમે ખાલી મળવાની વાત કરજો કે રાજનભાઈ કંઈક બની જાય એવું નહીં કરતા. બાકી મારી પત્ની તમે દંડો લઈને શોધવા આવશે તમે. શું છે કે આપણે ઓળખતા નથી આવડતું. ઘણીવાર એ દુનિયાનું ઇન્ટેલિજન્સ આપણી અંદર અવતરે છે અને કંઈક ઝલક આપે છે. આપણે એટલા બધા 5 ઇન્દ્રિયથી ટેવાયેલા છે ને. હવે એક મારો ગુરુભાઈ છે, એ મને કહે કે તાવડિયાજીએ કીધું છે કે હું જઈશ પછી તને મળવા આવીશ. પછી કે મળવા આવે એટલે આ જ રીતે, આ જ રૂપમાં, પછી તો એ ટાઈમ એન્ડ સ્પેસ પરમિટ જ ન કરે ને. એ કહે છે કે લિમિટેડ ટુ ધ લોઝ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. પણ
તારી અંદર મૂંઝવણ હોય ને તને ઝલક આવ્યું તો એ તો કંઈક બીજી દુનિયામાંથી આવે છે ને. એ તો આપણે કે ભાઈ એ આવ્યા અને રસ્તો બતાવી ગયા, પણ એ નહીં ચાલે. મને આવવા જોઈએ તો મને કહી ગયા છે એટલે આ જ રીતે આવવા જોઈએ, એ નહીં થાય. એટલે વૈશ્વિક મન જે છે ઓળખતા આવડવું જોઈએ આપણને. અને એ જો આપણી અંદર નાજુકતા આવે, સંવેદનાની શક્તિ આવે, તો એ ધીમે ધીમે વધતું જાય આપણી અંદર, એ ઉતરતું જાય અને આપણું મન બાજુએ જાતું જાય. એટલે આપણું મન કનેક્ટ થઈ જાય એની સાથે, જે એ વાત કરે છે. પણ લિમિટેડ ટુ આર લોઝ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. હવે એવું કહું અહીંથી એક શરીર ચાલ્યું ગયું પણ એ જ શરીર પાછું આવવું જોઈએ, એ તો શક્ય જ નથી ને. આ તો 48 લોનું વાત છે. પણ એનાથી હાયર જે સૂક્ષ્મ શરીર છે એ આવી શકે છે. પણ એની વેદના લેવા માટે તો એટલીસ્ટ મારે થોડું તો ઉપર ઉઠવું પડે કે નહીં? આવી કંઈક વાત છે. ચલો ઉઠશું. ગુડ નાઇટ.